વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં હાલ રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પકડવા સ્ક્વોડની ટીમ તૈયાર કરાઈ છે. આ ફરિયાદના પગલે કુલપતિએ જણાવ્યું હતું કે કોઈ લેખિતમાં ફરિયાદ મળી નથી, તેમ છતાં તપાસના આદેશ આપ્યા છે. વીએનએસજીયુની સંલગ્ન કોલેજોમાં ચાલતી રેગ્યુલર તેમજ એટીકેટીની પરીક્ષામાં આ વર્ષે પહેલી વખત મહિલા સ્ક્વોડની ટીમ તૈયાર કરાઈ હતી. તેમાં મહિલા પ્રોફેસરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની 3 મહિલા પ્રોફેસરોને સામેલ કરાઈ હતી. આ મહિલા સ્ક્વોડની ટીમ ગઈકાલે યોજાયેલી પરીક્ષામાં ચેકિંગ માટે કામરેજ અને ભરૂચ ખાતે ગઈ હતી. આ દરમિયાન એક વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થિનીઓને ટી-શર્ટ ઉપર કરવા જણાવ્યું હોવાનો આક્ષેપો પણ થયા છે. આ સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થિનીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. વીએનએસજીયુના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મહિલા સ્ક્વોડના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓની ચેકિંગ કરતા નારાજગી જોવા મળી છે. યુનિવર્સિટીને કોઈપણ વિદ્યાર્થીનીઓ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ મૌખિક મળેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જે કોલેજના વર્ગખંડમાં મહિલા સ્ક્વોડ દ્વારા ચેકિંગ દરમિયાન અયોગ્ય વર્તન કર્યું હશે, તો તેના માટે જે તે વર્ગખંડના સીસીટીવી કેમેરા પણ તપાસવા માટે સૂચના અપાઈ છે. તેમજ જે ફરિયાદ અમને મળી છે તેના આધારે યોગ્ય વ્યક્તિઓનો સંપર્ક કરીને માહિતી એકત્રિત કરવામાં આવશે. જો મહિલા પ્રોફેસરની ભૂલ જણાઈ આવશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં પણ લેવાશે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ જે ચાલી રહી છે તેમાં અલગ અલગ માધ્યમથી જે મહિલા સ્ક્વોડ દ્વારા મહિલા વિદ્યાર્થિનીઓની જે તપાસણી કરવાની પદ્ધતિ સામે જે ફરિયાદ આવી છે એની લેખિત ફરિયાદ કોઈપણ પ્રકારે યુનિવર્સિટીને મળેલ નથી, પરંતુ ઓનલાઈન સ્ક્વોડ સાથે ખૂબ ટૂંક સમયમાં ચર્ચા કરીને સાચી માહિતી મેળવવાનો આદેશ પરીક્ષા વિભાગને કરી દેવામાં આવ્યો છે અને પરીક્ષા વિભાગ અમારી પાસે રહેલા સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને સ્ક્વોડ દ્વારા મળેલા ઇનપુટ્સને આધારે જરૂરી તપાસ કરવાના આદેશો પણ કરવામાં આવ્યા છે અને એની અંદર આ માહિતી સાચી નીકળશે તો સ્ક્વોડ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને આ માહિતીને જે માધ્યમથી મળી છે એ માધ્યમથી પણ અમે પરીક્ષા વિભાગને તપાસ કરવા માટેના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. પ્રણામ.